અમદાવાદના રિવરફ્રન્ટ પર કરાયું સાયક્લોથોનનું આયોજન 2000 થી વધારે સાયકલ સવારોએ લીધો ભાગ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે સાયક્લોથોનનું આયોજન કરાયું, જેને પ્રવાસન મંત્રી સૌરભ પટેલે લીલી ઝંડી આપી આરંભ કરાવ્યો. 2 કિમીથી લઈને 100 કિલોમીટર સુધીની રાઇડનું આયોજન કરાયું હતું. અલગ અલગ કેટેગરીમાં 5 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના સાયકલ સવારોએ ભાગ લીધો. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોએ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ સાયકલ સવારોએ ભાગ લીધો. સૌથી મોટું સાયક્લોથોન ઇવેન્ટ કરવામાં આવ્યું છે. 3 થી 4,000 સાયકલિસ્ટે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે અને નાના બાળકો બી પહેલી વખત 4 વર્ષનું બાળક બી આજે આપણે અહીંયા સાયકલિંગ કરતા જોયા. નેશનલ સાયકલિસ્ટની પ્રેઝન્સ બી અહીંયા હતી. ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી અહીંયા આવ્યા હતા અને રાજ્ય સરકાર આવી ઇવેન્ટોને પ્રમોટ કરે છે. આ ફેશન રાઇડમાં હતું 5 કિલોમીટર્સની, તો એમાં અમારે સાયકલ એઝ વેલ એઝ તમે પોતે રીતના ડ્રેસઅપ થાઓ, સમથિંગ ફેશનેબલ. મેં 14 કિલોમીટરની રાઇડ 17 મિનિટમાં પૂરી કરી હતી. મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. મને સાયકલ ચલાવવું ખૂબ જ ગમે છે. સાયક્લોથોનની વિવિધ કેટેગરીમાં 19 જેટલા ઇનામો અપાયા હતા. 100 કિલોમીટરની રેસમાં વિજેતાને ₹1 લાખ ઇનામ અપાયું.